ગામ બોટાદના અદાશાહ નામે શ્રીહરિના નિષ્ઠાવાન હરિભક્ત હતા. આ અદાશાહ સત્સંગમાં બોઘાશાહ તરીકે પણ ઓળખાય છે. અદાશાહ ગઢપુર મંદિરની આર્થિક વ્યવહારની જવાબદારી ખૂબ નિષ્ઠાથી સંભાળતા હોય પોતાના ઘરે ગઢડા મંદિરની તિજોરીની ચાવીઓ રાખવાની ખૂબ મોટી જવાબદારીની સેવા સ્વીકારી હતી. હાલ પણ બોટાદ શહેરમાં મંદિર પાસેના એક રસ્તાનું નામ તેમના વંશજ મોતીચંદ વીરચંદ શાહ નામથી ઓળખાય છે. તે મોતીચંદ શેઠ પણ ગઢડા મંદિરની તિજોરીની ચાવીઓ પોતાને ઘરે રાખવાની સેવા કરતા. એકવાર શ્રીજી મહારાજ વડતાલથી સમયો કરીને ગઢપુર આવ્યા. તે વખતે ગુજરાતના ભક્તોએ શ્રીજી મહારાજને સેવામાં પોતાની પુણ્ય કમાઈના 300 રૂપિયા ચરણે ધરેલા હતા. શ્રીહરિએ ભક્તોના ભાવને ગ્રહણ કરીને તે 300 રૂપિયા શ્રીહરિએ દાદા ખાચરના કારભારી લાધા ઠક્કરને આપીને કહ્યું કે આટલી જ રકમ વાપરીને આપણે બ્રાહ્મણોની 84 કરવી છે, એટલે તમે જરાય વધઘટ ન કરશો. શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ બહુ સરસ રીતે બ્રાહ્મણોની 84 થઈ. શ્રીહરિ ચૂરમાના ઘી લચપતતા લાડુ પોતાના હાથે પીરસીને બ્રાહ્મણોને જમાડીને ખૂબ રાજી કર્યા. પરંતુ હિસાબ કરતાં રસોઈનો ખર્ચ તો 400 રૂપિયા થઈ ગયો. શ્રીહરિએ લાધા ઠક્કરને જરાક ખીજાઈને કહ્યું, હવે અમે આ ઘટતા 100 રૂપિયા ક્યાંથી કાઢીશું? ત્યારે એ જ સમયે બોટાદથી બોઘાશાહ શ્રીજી મહારાજના દર્શને આવ્યા. અદા શેઠે શ્રીજી મહારાજની પૂજા કરી, દંડવટ પ્રણામ કરીને 100 રૂપિયા ચરણે મૂક્યા. આવી સમયસરની તકની સેવાથી શ્રીજી મહારાજ અદાશાહ ઉપર બહુ રાજી થયા. અદાશાહે જે 100 રૂપિયા ચરણે ધર્યા એ રોકડા રૂપિયા મહારાજે લાધા ઠક્કરને આપ્યા અને બોલ્યા કે લ્યો, આ અદા શેઠે આપણી સેવા કરીને અમને રાજી કર્યા છે. લાધા ઠક્કરને કહ્યું કે હવે ખ્યાલ રાખજો, આપણે આવક કરતાં વધારે ખર્ચ ન કરવો. આવક કરતાં વધારે ખર્ચ કરે એને મહા દુઃખ થાય છે. શ્રીહરિએ અદા શેઠને માથે 2 હાથ મૂકીને રાજીપો વ્યક્ત કર્યો. અદાશાહે તકની સેવા કરીને રાજીપો રળી લીધો. શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ 2 વાત 235. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 115ની કડી 27માં આ બોટાદ ગામના ભક્તો સાથે અદાશાહને ચિંતવતા લખ્યું છે કે શેઠ અદોને ભગો ભાવિક, કૃષ્ણ કેશવ જાણો વણિક, ભક્ત હીરો મેઘો મૂળ ચંદ, નાન ચંદાદી વણિક વૃંદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.